અલ્યા મારી મમ્મી તો તારા વખાણ કરતી હોય છે જાણ હોય તા બધાને વચ્ચે હું તો એ જ વાપરું છું કે તારા વખાણ જ થતા હોય છે પણ તું વેચ જેવડી હોત તો વેચ જેવડી જ કે ને ઊંટ જેવડી હોય તો ઊંટ જેવડી કે હું વેત જેવડી હતી તો મને પૈણીને હું લેવા લાયા હતા તમે એ હોબળો છો કે નહીં જેમ તેમ બોલે ભઈ કઈ દો નકર નાવા ગરમ પાણી મળશે નહીં અલ્યા દાદા ભોણીએ કોઈ બાને ના નવડાવવાના હોય તાર બુદ્ધિ છે કે નહીં આ તું આવા બધા નાટકો મત કરો મહેરબાની કરીને તું બાને ગરમ પાણી ને એવું બધું કાઢી આલ તને કીધું ભલે બા તને વેચ જેવડી કે પણ તાર આવું બધું ના કરાય નાવા ગરમ પાણી ને આવું બધું જોજે પાછી એ તો એવું જ કરવું પડે તો જ ખબર પડે કે વહુ જેવી હારી અને જેવી નહીં હારી આ આખા ગામમાં હું હારી હું તો આખા ગામમાં વાતો કરતા ફરો કમાલ વહુ તો વેત જેવડી અને કશું કરતી નહીં એટલે બે ત્રણ વાર હું ગરમ પાણી ના આલું નાવા એટલે ખબર પડી જાય કે ઓવા માર વહુ જેવી હતી માથા ભારે અલી કોઈ માથા ભારે નહીં બનવાનું તમારે તમને બુદ્ધિ છે કે નહીં પૈણી લાયા છો તો તમારે અમારા ઘરના કામ કરવાના ને બધું કચરા પોતા કરવાના બીજું તમારું કામ શું હોય એટલે તમે આવું બધું કામ કરવા જ મને લાયા એમ ને એ બઈની ઉંમર હવે થઈ બઈને મુસુ આવી ગઈ ઉંમર હવે થઈ બઈને મુસુ આવી ગઈ ઘરમાં મોટા વહુ સો બાની સંભાળ રખાય ભઈ બાની ઉંમર હવે થઈ બાને કોઈ કહેવાય નહીં બાની ઉંમર હવે થઈ બાને મુસુ આવી ગઈ ઘરમાં મોટી વહુ છે બાને કોઈ કહેવાય નહીં મારાની બાને કશું નહીં કહેવાય બાને હવે મુસી આવી ગઈ હવે તારે જે કહેવાનું હોય કહેવાનું ને તારે બધું સંભાળ લેવાનું ઘર કામકાજ હો અને તારે બાને કોઈ નહીં કહેવાનું હોય કેટલું જીબ્બાના બા બિચારા આટલું જીવે એમાં તો મારી પત્તર રગડી નાખી આખા ગામમાં તો મારી વાતો કરીને મને અડધી નહીં રાખી હે વાહમાં વાતો કરે છે બા જઈને ઘેર ઘેર વદરા જેવી વહુ છે મારે આવતો નથી મેળ વાહમાં વાતો કરે છે બા જઈને ઘેર ઘેર વદરા જેવી વહુ છે મારે આવતો નથી મેળ શું કે બાય તને વોદરા જેવી કીધી અલ્યા આ તો હું કહેવાનો હતો શું કીધું તમે મને વદરા જેવી કહેવાના હતા એમ અલ્યા ના હું તને કહું વોદરા જેવી બાપા બાય કીધું એટલું બરોબર છે તું સમજણી છે